અને તમે કયો મોબાઈલ લઈ આવ્યા હે? આઈફોન લઈ આવ્યા. અહીંયા પડ્યો છે કે અંદર મૂક્યો? આઈફોન કયો? 16+. હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. કેમ છો બધા? બધા મજામાં હશો. અને આજે અમારે બ્લોગ બનાવવામાં બહુ મોડું થઈ ગયું, 1:10 થઈ ગઈ. કેમ કે શિવેનને કાલ બીમાર હતો, કાલ વાત કરી હતી ને, કાલ બીમાર હતો. અને આજે પછી એને સ્કૂલે ન મોકલો કે ઓલી શરદીની દવા પીધી હોય ને તો ઊંઘ આવે, એને જવાનું હોય સવારમાં વહેલા. એટલે પછી મેં કીધું આજ નથી મોકલવો, ઘરે રહ્યો. એટલે એનું થોડુંક કામ ને દવા પાવામાં અને એમાં થોડોક ટાઈમ વયો ગયો, એટલે મોડું થઈ ગયું. અને હવે અમારે તો રસોઈ થઈ ગઈ, વ્લોગ બનાવી નાખ્યો, બધા કોમેડી વિડીયો બનાવી નાખ્યા અને જમવાનો ટાઈમ થઈ ગયો. હાલો હવે તમે બધા જમવા. બધા કોમેડી વિડીયો પૂરા થઈ ગયા ને બનાવી લીધા ને એટલે તરત જ મનીષા વહી ગઈ હતી માથું ધોવા માટે. જો મનીષા માથું ધોઈ અને હવે રોટલી કરે છે ગરમા ગરમ સરસ મજાની. કેમ કે મને ને શિવેન ને બે ને ગરમ રોટલી જોવે. અને ઈ પાછી ઘી વગરની. ઈ કેવું નહીં? શિવેન નહીં ઘી વગરની ના ખાય. ના, શિવેન ને તો ઘી પણ તમારી એક ઘી વગરની હોય. મને ઓલામાં છે ને ઓલું ઘી જો હોય ને તો મને મજા નથી આવતી, એવું થાય છે. ઘી આમ સારું જ તે, પણ કોને ખબર, મને ઓલું ઘી હોય ને તો એવી મજા ન આવે ને ઘી વગર હોય ને તો એવી મજા આવે ને ગરમ રોટલી ખાવાની, મસ્ત એવું લાગે. જે ઓલા રેસ્ટોરન્ટમાં ને એમાં આપણે ગયા હોય ને ત્યાં એ રીતના આપે, ઘી વાળી આપે છે, પણ જો એકવાર ઘી વગરની જે ખાધી હોય ને એવી મજા આવે ને, એમ થાય કે અડધી રોટલી વધારે ખવાઈ જાય એવું લાગે. એટલે બાર તો એમ થઈ જાય કે ભાઈ જો શિવેન બેસી ગયો જમવા, મમ્મી બધું આપે છે શિવેન ને. અને શિવેને ટીવી ચાલુ કરી દીધું છે. તારક મહેતા હવે જોશે. કા તારક મહેતા? એ ભાઈ આજ સ્કૂલે શું થયું? હવે કેમ ન ગયા? ચાલો તો ભણાવવાનો ટાઈમ થઈ ગયો છે, ભણાવવા જવાનો. એટલે હું ને મનીષા બે જઈએ છીએ. આજે ભાવિન નથી આવતો, એને કામ છે બહુ. એટલે અને આજે હું ત્યાં કરીશ વ્લોગ મારા હાથે. જોઈશ કેવું થાય છે એમ. તો તમે બધા કહેજો કે કેવું શૂટ થયું. એ મને બહુ ફાવતું નથી, પણ હું તોય ટ્રાય કરીશ ત્યાં જઈને. ધીમે ધીમે શીખવાનું છે. ધીમે ધીમે હું શીખીશ. હા. અને મનીષા એમ તો મોબાઈલ પકડાવી દેશે વ્યવસ્થિત રીતે. હા, કદાચ શું છે કે મમ્મીને થઈ જાય સરખું. હા, મમ્મીને કદાચ આમ ફાવે ન ફાવે, થોડુંક હાથમાં આમ કરતા કદાચ આંગળી કે હાથ આડો આવી જાય એટલે વ્યવસ્થિત આમ સેટ પકડાવવાનો મોબાઈલ વ્યવસ્થિત આમ સેટ કરાવી દેશે. કાને? હા, બરોબર ને? બોલ તો ખરી. હા, પણ લઈશ. જોઈએ હવે આજ કેવું થાય છે એવું. હા, કેમ કે મને તે થોડુંક હજી હા બોલવામાં ને બધામાં વાંધા પડે છે. એટલે મમ્મી બોલશે, હું સેટ કરી દઈશ ને એવું લાગશે કે અમુક એવી ક્લિપ હશે તો હું લઈ દઈશ. હા, શૂટ જેમ કે જે કાંઈ હશે ઈ જોઈએ હવે. જોઈએ એટલે એમ બોલવાનું છે, બોલતી નથી. હા, એ તો હું બોલીશ. હું ખાલી મને ઈ આમ કરી દે ને બધું તૈયાર. હા, એટલે મને આવડતું નથી તૈયાર કરતા. બધું પકડતા તો આવડે છે, પણ આમ તૈયાર કરતા નથી આવડતું. એટલે ઈ તૈયાર કરી દે તો હું પછી લઈ લઈશ બધું. હા બરોબર. હા, ચાલો જઈ આવો. કેમ કે આજ માર થોડુંક હજી બાકી છે, 15-20 મિનિટનું કામ બાકી છે. હવે જો 15-20 મિનિટ હું મોડું કરું ને તો થાય એવું કે છોકરાઓને ભણાવવાનું મોડું થાય અને શિયાળામાં સાંજ વહેલા પડી જાય અને અંધારું વહેલા થઈ જાય એટલે સરખું ભણાવાય નહીં. એટલે માંડ હજી પહોંચે ને ત્યાં 15-20 મિનિટ અડધી કલાકમાં અંધારું થઈ જાય, પછી નો મજા આવે. ખાસ અડધી કલાક માટે હું જવું એવું થાય. એટલે મમ્મી નહીં જી આવે અને આજે મમ્મી શૂટ કરશે, ત્યાં મમ્મી બ્લોગ લેશે. બરોબર? હા, આજે હું લઈશ. ચાલો જી આવો. આવી ગયા છે ને જો કૂતરું એની હરવાર આવી ગયું છે. હવે હજી 3 જ જણા આવ્યા, બીજા બધા આવે છે હમણાં ધીમે ધીમે. જોઈ કેટલા આવે. જો આજો જગ્યા ગોતે છે એની ક્યાં બેવું. જો રાજલ ને છે ને એકડોય નહોતો આવડતો, પણ અત્યારે જો કક્કો કેટલો બધો શીખી ગઈ. કેટલો બધો કક્કો આવડી ગયો. કા ને? હા, પેલા એકડોય નહોતો આવડતો ને, બધું શીખી ગઈ. ના અમિત છે, અમિતા તે બધું શીખી ગયો છે, વાંચતા લખતા બધુંય. રાજમલ પછી નન્નુ યાદ તો આવી છે ને. નન્નુ રોજ તો આવતી નથી, કામે વહી જઈશ. અને આને કાંઈ લખવું નથી રહ્યું ને, એકલું ખાલી બેઠું જ રહેવું, તોફાન કરવા. કૂતરું હુઈ ગયું જો ઊભું થયું. જો જોવે છે રિયુની સામે. અને આ જીગો આજે જ આવ્યો. કા જીગા તું નથી આવતો ને રોજ? હે? અને આ કાજલ શું શીખી? એકડો. બગડો આવડતો નથી, બગડો શીખતી નથી. જો હવે બધાને જવાની તૈયારી થઈ ગઈ છે ને એટલે કૂતરું ઊભું થઈ ગયું કે બધાની આરે હમણાં ભાગ થાય. જો બોલો
એ બે પાછળથી મમ્મી ને મનીષા તો જી આવ્યા ભણાવવા માટે અને રસોઈ થઈ ગઈ, રસોઈ કરી લીધી મનીષાએ. અને રસોઈમાં શું બનાવ્યું છે? આજે બટેટા ડુંગળીનું શાક, ભાખરી અને ખીચડી. હા હા. બસ, આ અને સાદું ભોજન. ફટાફટ પાછા અમે બહાર જઈએ છીએ, કેમ કે અહીંયા છે ને ઓલો કાચ જે તોડી નાખ્યો હતો ને શિવાને, કાચનું કહેવા માટે જવું છે. એટલે કાચમાં તિરાડ પડી ગયેલી છે આખી, તો એની માટે હું પૂછી આવું અને કહી આવું. માપ એનો ફોટો તો પાડી લે અંદર જઈને એકવાર, પછી એ ફોટો બતાવી દઉં એટલે ખબર પડે એ ભાઈને કે કેવી રીતના છે. પછી માપ ને એ બધું લઈ જાય અને પછી નાખી જાય, તો એ પછી કરવાનું છે. તો એના માટે હું જાઉં છું. અને હું તમને જે કાચ બતાવું છું ને, એ કાચનું અમે કયા આવ્યા છીએ. કાલે આવશે માપ લેવા માટે, અને પછી જે કાંઈ રીતના ફિટિંગનું હશે એ મને કહેશે કે કેટલા દિવસ, કેવી રીતના, શું છે શું નહીં, બધી વસ્તુ કહેશે. અને અમે જમવાય બેસી ગયા. બટેટા વટાણા ડુંગળી અને મમ્મી જમે છે. જો અહીંયા શું છે, મમ્મીએ પૂરી કરી લીધું. ખીચડી ખાઈ છે હવે તો મમ્મી. અને અમે બધા જોઈએ છે જમતા જમતા તારક મહેતા, કેમ કે શિવેને ચાલુ કરી દીધું છે ઘણા ટાઈમથી. તો તારક મહેતાના એપિસોડ 486માં પહોંચી ગયા અમે આમ પેલા રસ નહોતા લેતા, શિવેન એકલો એકલો જોતો હતો. કંઈક 200-250માં પહોંચ્યો હતો ને ત્યારથી ઈ જોતો તો તમને મજા પડી ગઈ. હા, પછી તમે લાઈનમાં બપોરે જમીએ ત્યારે અને સાંજે જમીએ ત્યારે બે ટાઈમ. પેલા તો ગમે ઈ જોતા હતા, પછી ધીમે ધીમે મામાએ કીધું કે લાઈનમાં જોવાનું, એટલે મેં 331 કે 330 થી ચાલુ કર્યું હતું. લાઈનમાં 400 પેલા આડાવળું જોતો તો ને, તો મજા આવે લાઈનમાં જોવાની, એટલે મેં કીધું તું. બરોબર ને? હા. અને તમે કયો મોબાઈલ લઈ આવ્યા? આઈફોન લઈ આવ્યા. અહીંયા પડ્યો છે કે અંદર મૂક્યો? આઈફોન કયો? 16 પ્લસ. હા. હમણાં તમને હું બતાવું. આ શિવેન ઈને એટલે અમે ગયા તા હારે, પણ એનો છે આઈફોન 16 પ્લસ લઈ આવ્યા છે. હમણાં હું તમને બતાવું જમીને. આ મોબાઈલ લીધો છે આઈફોન 16 પ્લસ 16 પ્લસ, બરાબર? ઉર્વી એને લીધો છે, અને ઈને શિવેન બે બનાવે છે એટલા માટે. હા મમ્મી, આ તો શિવેન ને ઉર્વી બનાવે છે ને વિડીયો, એટલા માટે. હા, ઈ બે બનાવે છે શોર્ટ, અત્યારે બનાવે છે વિડીયો. અને શિવેને તો ગઈકાલથી વ્લોગ એ શરૂ કરી દીધા છે. એક વ્લોગ બનાવ્યો મોટો સરસ મજાનો, સરસ વ્લોગ બનાવ્યો, જોજો તમે બધા તે. હવે થોડીક વસ્તુ હજી લાવવાની બાકી છે, કે હીટર લાવવું છે. કેમ કે એક હીટર છે ને, આજે કેવું થયું હતું મમ્મી, સવારમાં સવારમાં 4:45 ઉઠી અને ઉઠીને જ્યાં હીટરની લાઈટ ચાલુ કરીને ત્યાં બધી લાઈટ વહી ગઈ. પછી કેટલું કર્યું, બહારથી સ્વિચ પાડી, અહીંથી બધું બંધ કર્યું તોય કાંઈ થાય નહીં. પછી ભાવીને ઉઠી ગયો ને તે ઈ આવ્યો નીચે, પછી એણે કેટલી વાર સુધી કર્યું. પછી માંડ 15 મિનિટે લાઈટ આવી. અને આ હીટરમાં શી ખબર શું થઈ ગયું હોય, કાંઈક ખરાબ જૂનું થઈ ગયું છે ને. હા, જૂનું થઈ ગયું એટલે ખરાબ થઈ ગયું. હા, પછી મને મેં કીધું હવે પાછું ગેસે પાણી મૂક્યું, એમાં ને એમાં મોડું થઈ ગયું. તે હવે કીધું હીટર એક લેતા આવો બીજું નવું. હા, તો સવારમાં 5 વાગ્યામાં, એ તો બરોબર હું જાગ્યો જ તો. એટલે હું જાગતો નથી, પણ મને આ બધાને ઊંઘ એવી રીતના ઉડી ગઈ ને, તો મેં કીધું આ લાઇટ કેમ આમ થાય છે એમ. મેં જોયું, પછી હું નીચે આવ્યો, તરત મમ્મીને ખબર પડી ગઈ કે આ ઓલું હીટરને લીધે કદાચ ઉડી ગયું છે એમ. એ વાત કરતા જ હતા મને 1-2 દિવસ પહેલા કે આવું થાય છે એમ, એકવાર થયું હતું એવું. એટલે તો હવે હું મનીષા જઈએ છીએ હીટર લેવા, અને થોડુંક શાકભાજી લેવું છે, તો એ લેતા આવીએ. બરોબર? રવિવારે આ વખતે જવાનું નહીં ને? હા, આ વખતે રવિવારે ઉર્વીને જવાનું હતું 26 જાન્યુઆરીમાં ઓલું ધ્વજવંદન કરવા, તો આ વખતે જવાનું નહીં. એટલે અને આમે થોડુંક શાક પડ્યું હતું, તો પછી મેં કીધું અત્યારે હવે જાઓ તો શાક લેતા આવો થોડુંક, અને હીટર લેતા આવીએ. અને બરોબર, એ બધી વસ્તુ કમ્પ્લીટ કરતા આવીએ એમ ફટાફટ. તો હવે આ વ્લોગ અહીંયા જ હું એન્ડ કરી દઉં છું, બરોબર? કેમ કે મમ્મી હમણાં સુઈ જશે. જો હું શાક ને એ બધું લઈને આવું ને ત્યાં 9:30 થશે ને, 9:30-10 ત્યાં મમ્મીને એમ થઈ જાય કે હવે પૂરું થઈ ગયું એમ. આપણું શિવેન કે એમ, શિવેન હું કે બાનું હું પૂરું થઈ ગયું, કિલોમીટર પૂરા બાના. હા, શિવેન એમ કે 12 કિલોમીટર પૂરા. એને 5 થી 9 જ હોય. એને 5 થી 9 5 થી 9 હાલત કાઢી. ઠીક. અને કોઈ 10
કોક આવ્યો હોય ને મહેમાન કેવું તો તો દસ. તો એ માંડ 10 કા ઈ તો માંડ 10 વાગે થાકી જવાય. પછી તો ઉઈ જ જાય. શિવાની ગાડી કેમ હતી? ચાલો તો બાય કહી દો. ચાલો તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા ચાલો તો મનીષા નહીં કેવડાવી દો. મનીષા બોલો હાલો ચાલુ કે બ્લોગ ગમે હોય તો હા બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કંઈક અને કમેન્ટ કરજો. નવા આઈડિયા અમને આપતા રહેજો એટલે અમે એવી રીતના બ્લોગ બનાવીએ. મનીષાને શરૂઆતમાં શાક લેવામાં થોડું ઓલું પ્રોબ્લેમ થતો હતો. એટલે પણ કોઈ દિવસ લીધું ન હોય તો પ્રોબ્લેમ તો થાય જ ને. કોઈ દિવસ લેવા જવાનું જ ન હવે હોય. થોડું સમજાઈ જાય છે. હવે થોડુંક ઘણું ખબર પડે કે ઓય, આવી રીતના લેવાનું. ઓલા કોકલા તીખા મરચા મરચા જેવું થઈ જાય. તે દિવસે ખૂબ તીખા મરચા આવી ગયા હતા. એવું કોકવાર થઈ જાય. હવે એક ભાઈ તીખા મરચા એને એમ કીધું મોડા મરચા આપો તો તીખા આપી દીધા ને આને એમ થયું કે બરોબર ઓકે લઈને આવતા રહ્યા. સસ્તું હતું ને એમ સમજીને લેતી આવી તે પૂરું થઈ ગયું. અને અત્યાર સુધીમાં તો એ જરીક જેટલા ચાખ્યા ને એટલા પૂરું થઈ ગયું છે. એના તો કાનમાં ધુમડા નીકળી ગયા. મરચા કરાવી દીધી. બધાને યાદ રહેશે મરચા મારા. હા ચાલો તો તમને વ્લોગમાં મજા આવી ગઈ હોય આજના વ્લોગમાં તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, આવજો, બાય બાય.